કોલેજના ચેમ્પિયન અને નેશનલ રમેલ ખેલાડીઓનું કરાયું સન્માન. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ દરમિયાન અનેક રમતોમાં ચેમ્પિયન થયેલ ખેલાડીઓને નેશનલ કક્ષાએ ડીસા કોલેજનું નામ રોશન કરનાર ખેલાડીઓનું સન્માન કરાયું. ડીસા કોલેજ અને તેમના ખેલાડીઓ વર્ષ દરમિયાન અથાગ પરિશ્રમ અને સખત પ્રેક્ટિસ કરી યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. આ વર્ષે પણ ડીસા કોલેજ સોફ્ટબોલ ભાઈઓ, યોગાસન ભાઈઓ અને સોફ્ટબોલ બહેનોમાં યુનિવર્સિટી ચેમ્પિયન થયેલ છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગાસન સ્પર્ધા નવસારી ખાતે યોજાઈ, જેમાં ડીસા કોલેજના ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. યુનિવર્સિટીની બેડમિન્ટન અને યોગાસન સ્પર્ધામાં પણ ડીસા કોલેજની બહેનોએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. રાજ્યકક્ષાએ આયોજિત ફેન્સિંગ સ્પર્ધામાં પણ ડીસા કોલેજની બહેને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ સ્પર્ધામાં પણ કોલેજના ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા કોલેજના 17 ખેલાડીઓ યુનિવર્સિટીની ટીમમાં નેશનલ કક્ષાએ પસંદગી થઈ ભારતના જુદા જુદા રાજ્યની સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરી ડીસા કોલેજને ગૌરવ અપાવ્યું છે. ડીસા કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આર.ડી. ચૌધરી અને કોલેજને ગૌરવ અપાવનાર આ તમામ ખેલાડીઓને ડીસા કોલેજના ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન આપી ખેલાડીઓનું ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરાયું છે. આ ઉપરાંત કોલેજના ટ્રસ્ટીશ્રી આશુતોષભાઈ પટેલે આ તમામ ખેલાડીઓને સ્કોલરશીપ પેટે ₹2500નું રોકડ ઇનામ પણ આપેલ છે. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.